આવી રીતે દ્વાપર યુગની અંદર ઉલુલ નામનું એક ગામ હતું. એ ગામની અંદર મંગલ નામનો ભીલ અને તેમના ધર્મપત્ની એટલે કે ભીલડી બંને રહેતા હતા. બંને દંપતી ગાય માતાની સેવા કરતા અને જ્યારે વગડાની અંદર બંને દંપતી ગાયો ચારતા હોય ત્યારે અંબા ભવાની જગદંબાનો આરાધ કરતા અને એ ગાય માતાના સેવાના પ્રતાપથી બીજા જન્મની અંદર જે મંગળ નામનો ભીલ હતો એમનો જન્મ નંદ બાબાનો થાય છે અને તેમના ધર્મપત્ની હતા એમનો જન્મ યશોદા માનો થાય છે. એ પણ બંને દંપતી ગોકુળની અંદર ગાય માતાની સેવા કરતા અને એ ગાય માતાના સેવાના પ્રતાપથી નંદ બાબાનો જન્મ અજમલ રાજાનો થાય અને યશોદા માનો જન્મ મિનળ દેવનો થાય છે અને અજમલ રાજા પોકરણગઢનું રાજ્ય કરતા હોય અને અજમલ રાજા હાથ કચેરીમાં પધારે છે. રાજાના બોલાવા પ્રધાન આવજો રે. પધારો પ્રધાનજી પધારો. અરે મહારાજા, અત્યારે અમારું રાજમાં શું કામ પડ્યું છે? અરે પ્રધાનજી, રાજમાં તો તમારા એક જ કામ પડ્યા છે કે ઘણા સમયથી
આપણે આપણી નગરીમાં નગર સરસા કરવા નથી ગયા, તો આજ મારા આત્માને એવું થાય પ્રધાનજી કે ચાલો આપણે નગરીની અંદર નગર સરસા કરવા જઈએ. અરે બહુ સારું મહારાજા. રાજાને પ્રધાન બને કાલિયા રે. અરે આ વરસાદ આવી ગયો, હજી મારો ભાઈ કેમ નો આવ્યો? હા વરસાદ પડી ગયો, વાવણી કરવા નથી જવાનું? પાણી કરવા જવું જ જોઈએ ને. હા તો હાલો, તો હાલો વાવણી કરી આવી. હા ચાલ આ બે ભાઈ હેપી વાવણી કરી આવી. બરોબર બરોબર. એ વાવણી કરવા આયા ખેડૂત ભાઈ વાવણી વાવણી નાણા આવ્યા ખેડૂત ભાઈ, વાવણી નાણા આવ્યા રે. સામા મળી યજમાન રાજા, આજ યવડા સુંદર આય રે. અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જતા હોય અને આજ આપણને જોઈને અવળું ફરી ગયા, તો તમે જરા એને પૂછતા આવો કે આપણને જોઈને અવળું ફરવાનું કારણ શું છે પ્રધાનજી? કારણ શું છે? બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે આ પ્રધાનજી, જો સાચું ને સત્ય કીધું તો મહારાજાને રીસ તો નહીં ચડે ને, તે માટે તમે પૂછતા હો. અરે બહુ સારું. અરે મહારાજા, જી પ્રધાનજી. પેલા ખેડૂત કહેશે કે સાચું અને સત્ય રોડું કહેશું તો આપના મહારાજાને રીસ તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, આજ કદાચ ખેડૂત ભાઈઓ જો મને સત્ય કહેતા હોય તો એમાં મને સી વાતની રીસ હોય પ્રધાનજી? આજ તમે ખેડૂત ભાઈઓને સત્ય મનાવો અને જો સત્ય ન કહે તો તેમને શિવ શંકર ભગવાનના સોગન આપો પ્રધાનજી, સોગન આપો. અરે બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, સાચું ને સત્ય રોડું ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગન. એ આજે પોખરાના ગઢના રાજા ભગવાનની આગેવાન. એ મના મનનો લેપો, ઓય પોખરાના ગઢના રાજા ભગવાનની આગેવાન. યમના આ સુપન ના લે કોઈ, ગઢના રાજા મળવાની આ કહેવાય. મહારાજા છે પેટ
પેટના વાંજ્યા છે. જો મેં એમના શુકન લઈને અને અમારા ખેતરમાં વાવણી કરવા જાવીને તો મારા ખેતરમાં દાણો પણ ન ઉગે. ઓ મહારાજાને અરે મહારાજા, પેલા ખેડૂત કહે છે કે સાચું ને સત્ય કહેશું. અરે મહારાજા, પેલા ખેડૂત કહે છે કે આપના મહારાજા છે એ પેટના વાંજ્યા છે. જો તેમના શુકન લઈ અમારા ખેતરમાં વાવણી કરવા જાય તો મારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે. અરે પ્રધાનજી, આજ ખેડૂત ભાઈઓ જો મારા પોકરણગઢના રાજમાં હોય તો પણ એમને ખબર નહીં હોય કે મારા આંગણીએ આજે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી રમે તો હું કઈ રીતે વાંજ્યો કહેવાવ? પ્રધાનજી, કઈ રીતે વાંજ્યો કહેવાવ એ તમે જરા ખેડૂત ભાઈઓને પૂછતા આવો. અરે બહુ સારું મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજાને લાસા, લક્ષ્મી, સગુણા આવી ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય? અરે હા પ્રધાનજી, મહારાજાજી સમજ્યા નહીં. દીકરી છે આ હાથ છે. જો આજે પરણાવો ને તો કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી આ રૂડું રાજ્ય કોણ ચલાવે? જો બાડો બોગડો લૂલો લંગડો પુત્ર હોય ને તો આ રાજ ચાલે. નકર એક દિવસ આ રાજને પણ તાળા દેવાના વારા આવે. કહો મહારાજાને. અરે બહુ સારું. અરે મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ કહે છે કે આપના મહારાજાને, અરે મહારાજા, દીકરી છે એ તો પારકા ઘરની આગ છે. આજે પ્રણાવશો, કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી રૂડું રાજ કોણ ચલાવે? જો બાડો બુગડો લૂલો લંગડો પુત્ર હોય ને તો મહારાજા રાજ ચાલે. નકર એક આદમી આ રાજને તાળા દેવાય. અરે હા પ્રધાનજી, આજ ખેડૂત ભાઈની વાત પણ સત્ય છે. તો તેમને આજે મને જોઈને અવળા સુકન થતા હોય તો તેમને કહો કે કાલ સવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને એમના ખેતરમાં વાવણી કરવા જાય. પ્રધાનજી, વાવણી કરવા જાય. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, આજે તમને અવળા સુકન થયા હોય તો કાલે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા. બહુ સારું. યાદ સારા હારા સુકન લેવા આલિયા રે આ. ઓને આલિયા, ઓને આલિયા, ઓને આલિયા બોગડગઢની માં. હારા સુકન લેવા આલિયા રે આ. પુણ્ય અરે પ્રધાનજી, આપણે જો એટલું ચાલ્યા અને આપણને એટલું જાણવા મળ્યું તો ચાલો આપણે આગળ ચાલીએ. ચાલ્યા આજનો ગોળીમાં જાય. આજ રાજાને પ્રધાન બને ચાલ્યા રે. આ ગા ભૂખી બાંધી ને ગગલો કહેજો
કે આજે કાકા ના બોલાવા ગગલા આવજે આવજે વાડી વડલે કાકા ના બોલાવા ગગલા આવજે ક્યાં જતો બટા ક્યાં સપ્તાહમાં હે ગાસરો ને જવાનું કેમ નહીં જા તારો વાંધો શું છે હે કાવલડી સારવા જાને ગગલા મારા આ કાવલડી સારવા જાને રે એને પેટ પોધયાવો ગગા મારા આ એને પેટ પોધયાવો રે કોણ કોણ કીધે ગગા મારા કોણ કોણ હે બેટા કાળો હોય કાળો કે વાંધો હું પડી ગયો એ તો લાગે તને તમને લાગે હે તમને લાગે ગા સરો જા ગા સરવો નહીં ને કે બુડો ઠોકે હમણાં ગા સરવો કેમ નહીં જા પણ નહીં જાવ કેમ પણ નહીં જા બહમસત નહીં જા નહીં હસુક નહીં જા નહીં બોલા જરા પણ એ આપા બે હાથ પાડી બેટા હું કામ પડ્યો રતન કાકા બોલાવે અલા ભાઈ હું કામ પડ્યો હે હું કામ પડ્યો આ છોકરો ઘા સારો ન જતો બેટા કેમ ગા સરવાને જતો એ વાંઢો રખડો કેવું વાંઢો રખડો તેનો હું વાંઢો રખડવા દેવાનો રખડવું પડે આને સમજાય નકર બડો ઠોકે એક હમણાં. એની માને ચડાય બોલા તારી મને એ આજે ગગુડીઓ બોલાવે આવજો ગગુડિયાની ગગુડિયો બોલાવે પછી આવજો રે બેટા અત્યારે મારું શું કામ પડ્યું અરે રતનભાઈ અત્યારે મારું શું કામ મારે કાંઈ કામ ન મારો ભાઈ બોલાવે અરે અત્યારે મારું શું કામ પડ્યું છોકરો કાકરી હાણો વાંધો હોય તો લઈ પૂછો. પણ પૂછ ને હું વાંધો છે બેટા એ વાંઢો રખડો એક વાર પણ બે વાર તો ખરખાય હું વાંઢો રહ્યો રહેવું પડે રેવું પડે વાળા ભાઈ ને સમજે ને કાંઈ જાય હમણાં તો રેવો રોટલા વગીના સાચે કરી નાખશું તો આ વહી ગયા અમે હું વહી જાય હેમી બે વયા જાઉં હે તો રેવો મારા પડતા પણ લીલા પીળા થઈને ફરો ઈ માર ભાઈ ના પ્રતાપ હલ્લરે જેટલા હાકે ને બાઈકીમાં હે તો કેટલાય ને બૂસ માર્યા ગામમાં આ પાસ મેકલાવે બધું હે બાપાને ઘરેથી જ લાવું તો ને તો એમાં મારા ભાઈ પગ ભાંગ્યો હલ્લરમાં તો તો લેવું તો હે ને લેવું જ પડે ને બધું હાલો લઈ આવી ઉતાવળ રાખજો બરાબર હે અમેરા બારી રે કોકરણ ઘટના હે અમે મનાવીએ રે મંડપની બરી કા ભાઈ હું છું પૂછ ને લાડવા ખાઈ ગયા લાગે બતાવ એ બધી બતાવ ભાઈ નહીં ખાવ એમ કે અરે હેને ને કે માં એ હારે મને લઈ આલો બદલાની બારી રે અમાર વાડી એ હારે તને લઈ આલો બદલાની બારી રે કોકરણ ઘટના અમુરે રબાર રે અમાર વાડી
કાંઈ ભૂલતા ના ને તો તમે ઘેરે જાઓ, લાપસી બાપસી ભીલાઈ રાખો અને આણા તેરતે બરોબર. બહુ સારું. ભાઈ જાવું જોવે ને હાલ ભાઈ જઈએ. એવા સામવણિયા યજમાન રાજા અવળા સુમન થાય રે. અરે પ્રધાનજી, આ રોયકા ભાઈઓ આણંદના કામે જાતા હોય એવું લાગે છે, અને આજ આપણને જોઈ અને અવળું ફરી ગયા છે, તો તમે જરા એને પૂછતા હો પ્રધાનજી, પૂછતા હો. પગડી ઘેર બોલા ઓલા પર દાનિયા પગડી ઘેર બોલા રે. લાની બેગ ઘેર બોલા ઓલા પર દાનિયા લાની બેગ ઘેર બોલા રે. અરે રેખા ભાઈઓ, બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે હા પ્રધાનજી, આપના મહારાજાને જો સાસુ અને રૂડું સત્ય કહેશો તો કોઈ જાતની રીત તો નહીં સડે ને, જરા પૂછતા હો. બહુ સારું. અરે મહારાજા, પેલા રૈકા ભાઈઓ કહે છે કે સાસુ અને સત્ય રૂડું કહેશું તો આપના મહારાજાને રીત તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, આજ રોયકા ભાઈઓને કહો કે તમે સાસુ સત્ય કહો, એમાં વળી આપણા મહારાજાની રીત શેની હોય પ્રધાનજી? અને જો એમાં સત્ય ન મને તો તેમને ઠાકર ભગવાનના સોગન આપી અને સત્ય મનાવો પ્રધાનજી, સત્ય બોલાવો. અરે રેખા ભાઈઓ, સાસુ ને સત્ય રૂડું નો કયો તો તમને ઠાકર ભગવાનના સોગન છે. આજે પોકરણ ગઢના રાજા યજમલ વાંજિયા જવાય. હે મના સુકન લેને કો ગઢના રાજા યજમલ વાંજિયા જવાય. યમના શુકન ના લેકો શુકન ગઢના રાજા યજમલ વાંજિયા. અરે પ્રધાનજી, આપના મહારાજા છે તો પેટના વાંજ્યા છે, તો એમના સુકલ લઈ અમારા દીકરાના ઓણા આણા તેડવા જાય ને પ્રધાનજી, તો અમારો ગગો પણ વાંજ્યો રે પ્રધાનજી, કહો આપણા મહારાજાને. અરે બહુ સારું. અરે મહારાજા, પેલા રૈકા ભાઈઓ કહે છે કે આપના મહારાજા છે એ પેટના વાંજ્યા છે, જો તેમના સુકન લઈ અમારા ગગાના હોના આણા તેડવા જાય ને તો અમારો ગગો પણ વાંજ્યો રે. અરે હા પ્રધાનજી, આજ રૈકા ભાઈઓની વાત પણ કેવી સત્ય છે. જો એમને આજે મને જોઈને અવળા સુકન થયા છે, તો તેમને કહો કે કાલ સવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને એમના દીકરાના હોવના આણા તેડવા જાય પ્રધાનજી, આણા તેડવા જાય. બહુ સારું. અરે રેખા ભાઈઓ, આજે તમને અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈ તમારા દીકરાનો હોના આણા તેડવા જાય. એ હારા હારા સુકન લેવા હાલિયા રે આઈ. અને
આજ મને મેણા બોલવા મળી પ્રધાનજી, તો તમે રાજમાંથી સતીને બોલાવો. અરે બહુ સારું. ઓને આવજો તમે રાજ દરબાર, વરદાન બોલાવે માતાજી આવજો રે. અત્યારે અમારા શું કામ પડ્યા પ્રધાન? હા માતાજી, આપના મહારાજા બોલાવે. અરે બહુ સારું પ્રધાનજી. મનો કરે વારંવાર સતી આવીને રાયને નમણું કરે. આજે સદીના બોલાવા સોમનાથ બોલતા અમારો શું થયો અપરાધ, સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. કહો તમતી લડાઈ સ્વામી ના દિલડા રે કે મારા દિલડાની વાત ઓ જમલ કહીને સતી તમે સાંભળો રે. સામા મળ્યા ખેડૂતો વાવણી કરતા રે ખેડૂત પાસા રે
એ અમારા આ સુખના કોઈ ઉકરણ ગઢની પ્રજા સત્ય મન મેળવા બોલે આજે દિલ પાગળ ચાલે મર મારો વાંજ્યો અવતાર દિલ કરતારે એ પણ મારો વાંચો અવતાર શિવ વાનર તારે મને પ્યારો રે લાગે આજે દાદા લક્ષ્મીને કરુણાથી કરે કઈ રીતે વાંચ્યો અવતાર લાચારે લક્ષ્મીને કરુણાથી કરે કેમ કરી વાંચ્યો અવતાર રાસાને લક્ષ્મીને સગુણા ગણાજી કરી રે અરે સ્વામિનાથ લાસા લક્ષ્મી સગુણા એમ ત્રણ ત્રણ દીકરી અને કઈ રીતે પણ આપણે વાંઝ્યા કહેવાય છે. અરે સતી મારા આજ તમે પણ કઈ સમજ્યા નહીં આજ મારે લાલસા લક્ષ્મી સગુણા આજ સતી મારે ત્રણ ત્રણ દીકરી છે પણ આજ દીકરીને પરણાવી એટલે કાલ પોત પોતાના સાસરે ચાલી જશે સતી સાસરે ચાલી જશે આજ પાછળથી મારું પોકરણગઢનું રાજ તો કદાચ કોક બાડો બોબડો લુંગડો પુત્ર હોય ને સતી તો આ મારું રાજ ચાલશે નકર એક દિવસ મારા રાજને તાળા દેવાના વારા આવે સતી વારા આવે માટે તમે મને હસતા મુખે શિવના શરણોમાં જવાની રજા આપો સતી જેથી કરી મારી કાયાનું કલ્યાણ કરું તમે મને હસતા મુખે રજા આપો સતી રજા આપો અરે સ્વામી મારા અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષની થઈ ગયા છે એમના લગ્ન કરી અને પછી રાજી ખુશીથી જાજો સ્વામી મારા. બહુ સારું અરે હે મારા દ્વારિકાધીશ આ જગતમાં કોઈને વાંજ્યા મેળો મારા પ્રભુ તું નો આપતો મારા પ્રભુ આજ વાંજ્યા મેળાના ખાતર હું મારી દીકરી સગુણાના લગ્ન પણ ભૂલી ગયો મારા દ્વારિકાધીશ લગ્ન પણ ભૂલી ગયો અરે પ્રધાનજી અરે જી આજ મહારાજ. આપણા રાજમાંથી ગોર મહારાજને બોલાવો બહુ સારું. યાગે પર ધન મોલાને પર દેવ આવજે. આવજો રાજને દરબાર રાજા બોલાવે પર દેવ આવજે. આવજો રાજ દરબાર વરદાન બોલાવે ગોરદેવ આવજો રે મન પર ધન બોલાવે ગોરદેવ આવ્યા આવ્યા રાજને દરબારમાં મન પર દાન મન પર ધન બોલાવે ગોરદેવ આવ્યા આવ્યા રાજને દરબાર રે વરદાન બોલાવે ગોરદેવ આવ્યા. હા પ્રધાનજી અત્યારે મારું રાજની અંદર શું કામ છે બહુ સરસ મહારાજને પ્રણામ પ્રણામ અરે પધારો ગોર મહારાજ આજ પધારો તમે હા મહારાજા અત્યારે મારું રાજની અંદર શું કામ પડ્યું અરે ગોર મહારાજ આજ તમારા કામ તો રાજમાં એ જ પડ્યા છે કે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે તો લો ટકો શ્રીફળ અને દેશ જાઓ પરદેશ જાઓ અને દીકરી સગુણાના લગ્ન વેશવાળ પાકું કરી અને વેલાસર પાછા પધારો ગોર મહારાજ બહુ સારું મહારાજા
પટિયાર રાજા મારા કોણ કેવો પિંગલ ગઢનો રાજ તમે તો કેડે રે કટારી અંગે જામ પેડા માસી રોહી તલવાર રે કટારી અંગે મે જામ પેડા રે સોના મારા પિંગલ રાજા ના બોલાવા પર દત્યાવો જોડે મહારાજાનું કામ છે આ રજા લેતા અરે હા પ્રધાનજી જઈને કહેજો અત્યારે મહારાજાને માથું દુખે છે જાઓ હા અરે ગોર મહારાજા એમ કીધું છે કે અત્યારે માથું દુખે છે તો દવાખાને લઈ જાઓ હવે તો મારે મળવું પડે એમાં હાલે જ નથી નહીં હાલે એટલે તમે રાજી ખુશીથી આવજો બહુ સારું મહારાજાને પ્રણામ અરે પધારો ગોર મહારાજ પધારો કઈ બાજુથી આવી રહ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અને શા કામે આવ્યા છો હા મહારાજા આવું છું તો પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો ટોકોને શ્રીફળ લઈ આવ્યો છું જો તમારો કોઈ પુત્ર હોય તો આ ટોકોને શ્રીફળ તમે સ્વીકારો પ્રધાનજી બેટા પુત્ર પ્રતાપને બોલાવો અરે હા બેટા તમને બોલાવવાનું કારણ આ પોકરણગઢથી ગોર મહારાજ આજ ટકોર અને શ્રીફળ લઈને આવ્યા છે તો તમારે સ્વીકારવાના છે બેટા મને લગ્નમાં સારામાં સારા મુહૂર્ત જોઈ આપે બહુ સારું અરે ગોર મહારાજ લગ્નમાં સારામાં સારા મુહૂર્ત શોધી આપે હા મહારાજા મુહૂર્ત તો બહુ સારા આવે છે સાતમ ને વળી સોમવાર સાતો સાત લગ્ન કંકોત્રી પર લખી હા મહારાજા કંકોત્રી પણ લખી નાખીએ મોકલો સોટીના રૂડા મરે સામુંડ માને નો દરવા
અરે હા ગુરુદેવ રોજમાં રાજાને જઈને કહેજો કે સોગતા સમયની તારીખ એટલે કે જાન પાછળ પાછળ આવે. બહુ સારું. અરે પ્રધાનજી, અરે જી મહારાજ. આજ ગોર મહારાજ ઘણો સમય વીતી ગયો છે, હજી કેમ પાછા નહીં આવ્યા હોય? અરે મહારાજા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ગોર મહારાજ આવતા જ જણાય. બહુ સારું પ્રધાનજી. હા મહારાજા, પિંગલગઢ ગયો તો પિંગલગઢના પટિયા રાજા તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સુગુણાનું ટકોને શ્રીફળ દઈ વેશવાળ પાકું કરીને આવ્યો છું. અરે હા ગોર મહારાજ, તમે જે કાંઈ વેશવાળ કર્યું છે તે તમે મારા માટે સિરિયસ છે? અરે ગોર મહારાજ, તો જાન ક્યારે આવે છે? હા મહારાજા, જાન પાછળ પાછળ આવે છે. સોંપતા સામે એની તૈયારી કરો. બહુ સારું. આવી રીતે પોકરણગઢમાં અજમલ રાજાના આંગણે સુગુણાબેનના મંડપ રૂપ્યા છે. દેશ પરદેશ કંકોત્રી મોકલે ત્યારે પિંગલગઢથી ધીરે ધીરે જાન ચાલી આવે છે અને તેની જાનની અંદર લગ્ન ગીત ગવાતા હતા. પણ કેવા હતા? વીરની પોપાટ સરખી બોલી પંખી પ્યારા લાગે મારા. મારા તેવી વીરને મામાએ એમ પૂછ
શેરનો સોનું લઈને લાડી તારે મોયા. આવી કે કટારી આલમેલી નાની અને હાર છે હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોયા. વાઘને રાણું ડાલા. એ જ રાણું ના ઝાડ. એવી રાણું પાકીને ગામડા લળી ગઈ જાય. એવી રાણું પાકીને ગામડા લળી લળી જાય. લાડેવો એવા પાછળ રે એવા પાછળ રે જાડી જાડી ઘોડાલિયા નીલગા. એ જ ઘોડાલિયા નીલગામાં લો. એવા આજના ઉતારા દાદાની પેલી હોરા. એવા આજના ઉતારા દાદાની પેલી હોરા. પેલા બાંધવા આવ્યા કે જાનમાં આવ્યા છો અહીંયા? હે અમતા બાબા બાંધવા આવ્યા કે જાનમાં આવ્યા છો? તમે તો ભટભટીઓ લઈને આવ્યા.
ડિસ્કો કરો તમે ગમે ખડે જાનમાં આવ્યા તારે આપણે બધા કરી આવ દોશી બાબા બધા કરી આપણે ડિસ્કો કરીએ કોણ મારી દેતો કે છે બધા લાવું બડો પકડી રાખો હાલો તો મારી આવી જાઓ હવે આવો મહેમાન હવે આવો આયા ઉતારા હાલો બહુ હારી છે નહીં ભાઈ હા સવા પડે ને મહેમાન એને લાવ્યો પણ ડીઝલ ફૂટી ગયો તો કે પાણી ભરી દીધું તમારે આખું આવ્યું પિતા પટા
મસ્તીમાં મસ્તાની ને મોજમાં રહેવાની જોતે મલધારી કરતા તકલીફ તો રહેવાની રાધા શેર પાડીને પાડ્યો કાનથી ભૂખની ગોઠવી તારે તકલીફ તો રહેવાની વાગડની વાતે કચ્છી હાલા જાય છે વાગડની વાતે કચ્છી હાલા જાય છે ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા ગળા કેરો હારલો મારો રજે રે ભરાય છે ગળા કેરો હારલો મારો રજે રે ભરાય છે રૂપિયાનો જલસો હોય મારા વાલા રૂપિયાનો જલસો હોય મારા વાલા વાગડની વાતે કચ્છી હાલા જાય છે વાગડની વાતે ઓલા કચ્છી હાલા જાય છે ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા ભાઈઓ ને એમ શોર્ટ ગયા ડિસ્કો કરો કઈ સોડા બોડા પાસે દુકાન ઘરની છે કોની દુકાન વાળા નામ શું છે ઓલા પણ હમે છે સોડા બોડા પાસે તો જઈ ને તમારા માસી કેવા ખાસ વે જોઈ હવે આપડા રથ ક્યાં પડ્યા રથ રથ આપડા હાલો રથ તૈયાર કરો આપડે હવે બરોબર માર માસી ઘર છે ને ફૂલદડા પાછું ડીજે આવશે કે નહીં આવે આવે ડીજે હારો હતો નહીં ડીજે હારો હતો તમે ક્યાં ગામના છો ભાઈ ડીજે હારો ના હુકમ નાખે
મંડપમાં તો રણમાયરા કરી જો નમો નમઃ. મંડપમાં કન્યા પધરાવો સાવધાન. આવી રીતે જ્યાં મંડપમાં કન્યા પધરાવો સાવધાન નો નાદ સંભળાય, સગુણા બેન પોતાની સહેલી સાથે સોરી મંડપમાં આવે. સોરી મંડપમાં કેવી રીતે આવે? ઓઢી નવ રંગ સુંદડી પગમાં બેન ને જાજર ના જણકાર, માંડવા માયાઓ ને મલકતા મલકતા. મારા બેની સુંદરી ઓઢી છે 1.25 લાખની,
માંડવાની અંદર બેન સગુણાનું પહેલું મંગળ વર્તાય મારા વાલા. પહેલા મંગળની અંદર અજમલ રાજાએ ભૂમિના દાન આપ્યા હતા મારા વાલા. જે કઈ લેવામાં આવે તે ભૂમિના દાન તરીકે લેવામાં આવશે મારા વાલા. ભાઈ વગરની બેન છે. સુગુણા બેન નું એક મંગળ ખાલી ન જાય. આપણા ગામની આપણા વિસ્તારની શોભા છે મારા વાલા. માટે માંડવાની અંદર બેન સુગુણાનું પહેલું મંગળ વર્તાય ત્યારે સગુણા બેનના મંડપની અંદર 4 મંગળ વર્તાય છે. એક પણ મંગળ ખાલી ન જાય તેનું ધ્યાન રાખજો. ગોર મહારાજ પહેલા મંગળની શરૂઆત કરે છે, પણ કેવી રીતે? મંગળે સેના રૂડા દાન દેવાના રે પેલા થઈ ગયું છે મારો વાલા. જે કોઈને જે કદાન માં આપવું હોય તો મારા વાલા આપી શકાય. પહેલું મંગળ ખાલી ન જાય. ભાઈ વગરની બેન છે મારા વાલા. સગુણા બેનના પહેલા મંગળની અંદર 201 રૂપિયા સ્વર્ગવાસ એવા મનીષભાઈ પોપટભાઈના નામ ઉપર આવે છે. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. 101 રૂપિયા 5 પીપળાના મેલડીમાં ભરોસે આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામદેવજી મહારાજની જય.
₹100 સ્વર્ગવાસ મોનાભાઈ તરફથી આવે છે, ₹50 રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. માંડવાની અંદર બેન સગુણાનું બીજું મંગળવાર થાય છે ત્યારે મેનાને પોપટ બગીચામાં બોલે રે મધુરા બોલે મોર. સાને સગુણા બેન શરમાઈને બેઠા જો માંડવે જુએ તમારી વાત. માંડવામાં બીજા મંગળવાર થાય છે રે. એ બીજે મંગળ એ બીજે મંગળ એ બીજે મંગળ શેના દાન દેવા. માંડવામાં બીજા મંગળવાર થાય છે રે. બીજે મંગળ સોનાના દાન દેવાય રે. એ દાન દેશે દાન દેશે એ દાન દેશે સરતન પર રૂડુગા. જીલણ તારા પાણી જીલણ ના પાણી ખરા ખરા લાગે મનવા ભજેવા લાગે. બાપો મુજો વેરી વેરી બાપો મુજો વેરી આ બાપો મુજો વેરી વેરી રામ દીદી મારી ખબર ન લીધી. આવી રીતે બીજા મંગળ પૂરા થાય છે રે. સાવન સખી સાવન સખી સમરો બેન સગુણાનું માનવાની અંદર બીજું મંગળ પૂરું થઈ ગયું છે મારા વાલા. જે કોઈને જે કઈ દાનમાં આપવું હોય તે મારા વાલા આપી શકાય. બીજું મંગળ ખાલી ન જાય. ₹251 રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ₹101 રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. બહેનો તરફથી ₹451 રામ ભરોસે આપે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ₹101 સગુણા બેનના બીજા મંગળની અંદર આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ₹101 સગુણા બેનના બીજા મંગળમાં રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય.
આવી રીતે સગુણા બેનના મંડપની અંદર 2 મંગળ પૂરા થયા છે. ત્રીજા મંગળની શરૂઆત થાય છે. એવા ત્રીજા રે મંગળ વર થાય રે. અને દેવના એક સન્નાના દે એવા ત્રીજા રે એવા ત્રીજા રે અને દેશે દેશે એક ચંદ્રાય એવા ત્રીજા રે અને દાન લેશે એક મઠિયારાય મારા એવા ત્રીજા રે એવા ત્રીજા રે પૂરા થઈ હેલો 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 ચેક હેલો અહીંયા શ્રી ગુણાબેનના ત્રીજા મંગળની અંદર અમારે હાથપ ગામથી કાનજીભાઈ ગોરધનભાઈ એમના મિત્રો પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા આપી આલાપરીમાની જે બોલવાની છે બધા ભાવથી ને પ્રેમથી ઉચ્ચાસ રાખી જે બોલજો. બોલો આલાપરી માતની જય. એમના તરફથી અહીંયા સરસ મજાના લગ્ન ગીતની ફરમાશ છે. સગુણા બેન સોળે શણગાર સજીને હળવેતી હાલો. હા કાનભાઈ તમારી મોજા બેની દાદા
હેલો હેલો આવી રીતે માયરાની અંદર ગોર મહારાજ સુગુણાબેનના ચોથા મંગળની શરૂઆત કરે છે, પણ ચોથા મંગળ કેવા હતા? દેવાય શોભા ગણેરી રે ચોથા મંગળ ચોથા મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણેરી રે દાન દેશે કોકણ નાયક થાય શોભા ગણેરી રે દાન દેશે લેશે આમોદ દાન લેશે કટિયાર રાજાના કુમાર શોભા ગણેરી રે આવી રીતે ચોથા મંગળ પૂરા થાય શોભા ગણેરી રે ચોથું મંગળ પૂરું થઈ ગયું છે મારા વાલા. જે કોઈને જે કઈ દાનમાં આપવું તે મારા વાલા આપી શકાય. ચોથું મંગળ ખાલી ન જાય. ₹21 સુગુણાબેનના ચોથા મંગળની અંદર કન્યાદાનમાં આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ₹100 ચોથા મંગળમાં આવે છે. બોલો રામા પીરની જય. હા સગુણા બેન, હસતા મુખે તમારા માત પિતાને મળી અને રથમાં બેસી જાઓ. ઓલે વાળા પિંગલ ગઢની માય આજ નાને થી વળાયા મને સાસ રે કાકાના કુટુંબ મારે કોઈ નથી રે
એવા શિવાજીના શરણોમાં ગૌરવમાં. એમ રાખજે ગૌરવ તને પ્રભુજીનો. એવી સ્તુતિ રે કરજે રે બેટા જોડીને બે હાથ. એમ રે કરે જાગુણાથી તો દીવાના સરવે સારું રે કરશે બોળોદના. સરવે સારું રે કરશે બોળોદના. અરે બેટા સગુણા આટલું બધું રુદન ન કરો બેટા. લાયા તો રસમાં બેસી જાઓ, ભગવાન જરૂર તમારે ધ્યાન રાખશે બેટા સગુણા. છોકરો ભૂખ લાગી છે ને? અરે મહારાજ આપણે ઘણા સમયથી આવ્યા છીએ તો જમવાની વ્યવસ્થા કરી આપો. પ્રધાનજી અજમર રાજાને કહો જાન જમાડી આપો. અરે પ્રધાનજી આ જાન જમાડી દ્યો. અરે મહારાજા સગુણા બેનને હમણે વળાવ્યા તો જાન નથી જમાડી. તો ચા પાણી પાઈ દો. અરે ચા પાણી પણ નથી પાવા. અરે હાજ મળે ભાઈ, આજ તમે મારું અપમાન કરી રહ્યા છો. તમારે પુત્ર કેટલા છે? અરે પડિયાર રાજા મારે એક પુત્ર નથી. મારે લાસા લક્ષ્મી સગુણા આ ત્રણ દીકરી જ છે. અરે મળે ભાઈ, તમારે પુત્ર એકેય નથી એમ? હા પડિયાર રાજા. અરે હાજ મળે ભાઈ, તો આ વાતની મેલા પેલા ખબર હોત ને મારા પુત્ર પ્રતાપનો વેસવાળ પણ ન કરે. અરે હાજ મળે ભાઈ, આજ હું કહું તો તમે કાન ખોલીને સાંભળી લેજો. બાંધો એને બાંધો, છોડો એને છોડો, સિંહનો શિકાર કરું, વાઘનો વેપાર કરું, આજ ઉડતા પંખી ન પાડું તો મારું નામ પણ પઢિયાર નહીં. અરે હાજ મળે ભાઈ, જ્યાં સુધી તારા પોકરણગઢની અંદર પુત્રના પરણા ન બંધાય ને ત્યાં સુધી પિંગલગઢની અંદર પગ ન મૂકતા. જો પગ મૂકી તો ધરતી મસ્તક જુદા કરી. અરે પ્રધાનજી અરે જી મહારાજ આજ તમે રાજમાં સતીને બોલાવો. બહુ સારું. યાદે પર ધન બોલાવે માતાજી આવડ. આવજો રાજ દરબાર. વરદાન બોલાવે માતાજી આવજો રે. પ્રધાનજી અત્યારે અમારા શું કામ પડ્યું? આપના મહારાજા બોલાવો. બહુ સારું પ્રધાનજી. અરે સતી તમારા કહેવા મુજબ મેં દીકરી સગુણા લગ્ન કરી આપ્યા છે તો મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. અરે સ્વામીનાથ, વનમાં તમને નહીં જવા દો સ્વામીનાથ. અરે સતી તમે ગમે તેટલો કલ્પાન કરશો માટે વનમાં હું જરૂર જા. સતી તમે મને વનમાં જવાની રજા આપો. અરે સ્વામીનાથ, ખોટો આવો અઠ મૂલી ગયો, વનમાં તમને નહીં જવા દો કે સ્વામીનાથ. આજે માતા નામનું વન સતી માતા. સોપો હૈયા તેરો હાથ. માથાનો સાપો રે સતી તમને સોંપો. એ આજે શિરોહી તલવાર પર ધન તમને સોંપો. મારા પોગરણ રજનારા સંભાળો રાજનો કારભાર. શિરોહી તલવાર પર ધન તમને સોંપો. અરે પ્રધાનજી આજ પોકરણગઢના રાજ હું તમને સોંપતો જાવ છું. જેવી રીતે મેં મારા પોકરણગઢનું રાજ ચલાવ્યું ને પ્રધાનજી એવી રીતે તમે મારું રાજ ચલાવજો. આજે મેરા નામ લાયક મલતા હાલા હાલા જંગલમાં જાય. મેરા નામ મારે લાયક મરચાલિયા રે.
દાસી રૂવે છે દરબાર આજ રાણી રે રૂવે છે રંગ મેલ મારે અને મેના રાણી રૂવે આ માતા એવા પોપટ રૂવે રે સોના ઈજ રે અને હાથીડા રૂવે હાલર છે ઘોડા રે રૂવે છે ઘોડા હર મારે અને પછી મારી ઘોડા રે રાજા રે યારે શિવના ચરણે બોલે દાસિયા રૂવે છે દરબાર રાણી રે રૂવે છે રંગ મેલમાં 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 શિવશંકર નો પૂજારી પૂજાર વાળો પૂજારી સામે દેખાય એક માંદી પેલા પેલા ઓન યજમલ ફરી રે વાળા અરે સામે મંદિર છે તો ચાલ પૂંજારી ભાઈ ને પૂછી લો. પૂંજારી હે મહારાજ પૂંજારી, અરે મારા જાગો અત્યારે મારે બહુ મોડું થઈ ગયું છે. આ મંદિર શેનું છે? તો મારે એમની આરતી ઉતારવી છે. હા મહારાજ સ્નાન કરીને આવ્યો છે. બહુ સારું. ओम जय शंकर भोला प्रभु शिव शंकर भोला जय अखंड याद तुम्हारी अखंड रोज तुम्हारी शिव शंकर भोला ओम जय शंकर भोला વિવો વાંજિયા આવે તમાર મારે શિવ શંકર ભોલા ઓમ શિવ શંકર ભોલા એ વાંજિયાના પુત્ર આપો વાંજિયાના પારણા બંધારો શિવ શંકર ભોલા ઓમ જય ભોળા શંકર बाबा तुम्हारे मारे शिव शंकर भोला प्रभु जय लखन भोला जब भोजन कोट मटारो भोजन दे भोजन शिव शंकर भोला ओ जय लखन भोला દેવા પાંગળા
ને